વધુ એક સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં કાડવા નદી પરના જર્જરિત પુલનો આ મામલો સામે આવ્યો। સમાચાર જૂનાગઢથી, જ્યાં શાહપુર કાડવા નદી પરના જર્જરિત પુલનો મામલો સામે આવ્યો। જર્જરિત પુલને લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। ભારે વાહનોને બ્રિજ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારે કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે। પુલ પરથી ભારે વાહનોની સતત અવરજવર યથાવત જોવા મળી છે, ત્યારે કલેક્ટરના જાહેરનામાનો પણ અહીં ભંગ જોવા મળ્યો છે। જૂનાગઢના શાહપુર નજીક આવેલ જે કાડવા નદી પરનો જર્જરિત પુલ છે તે છેલ્લા 7 થી 8 વર્ષથી છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। કલેક્ટર દ્વારા પણ છે તે ક્યાંક ને ક્યાંક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે અને હુકમ કરવામાં આવ્યો છે કે ભારે વાહનો છે તે આ પુલ પરથી પસાર ન થવા જોઈએ તેવો છે તેમના દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તમને હું સીધા જ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે આ પુલ છે તે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। કલેક્ટર દ્વારા છે તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ આજ દિન સુધી ક્યાંક ને ક્યાંક છે એસટી બસ, ટ્રક, ટ્રેક્ટર સહિતના જે ભારે વાહનો હોય છે તે હજુ પણ આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તાજેતરની અંદર જ છે તે વડોદરા નજીક જે ગંભીરા પુલ તૂટવાની ઘટના બની હતી અને 21થી વધુ લોકોના છે તે મૃત્યુ થયાની ઘટના છે તે સામે આવી છે, ત્યારે હજુ પણ આ પુલ પરથી લોકો છે તે પસાર થઈ રહ્યા છે। જાહેરનામાનો ક્યાંક ને ક્યાંક છે તે અમલ ન થતો હોય તેવું સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે, ત્યારે આ જગ્યા પર તંત્ર દ્વારા પણ હજુ કોઈ બેરિકેડ કે ચેતવણી રૂપ બોર્ડ છે તે લગાવવામાં નથી આવી રહ્યા અને લોકો છે તે હજુ પણ પસાર થઈ રહ્યા છે। આપણે સીધા અહીંયા લોકો છે તેમને પણ પૂછીશું કેટલા સમયથી પુલ જર્જરિત છે ને હજુ પણ વાહનો પસાર થાય છે, શું કહેશો? પુલ છેલ્લા 3 વર્ષ થયા તો અમારા જિલ્લા પંચાયતના સદસ્યો છે એ લેખિત રજૂઆત કરે છે કે આ પુલ છે એ જર્જરિત થઈ ગયો છે। એ પહેલાંના 2-3 વર્ષથી આ જર્જરિત છે, છતાં પણ તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી અને હવે અત્યારે આનું જાહેરનામું બહાર પાડ્યું છે કે આ પુલ જર્જરિત છે, આમાં કોઈ લોડેડ વાહનોને હાલવું નહીં, છતાં પણ હજી કોઈ અહીંયા કોઈ એવા હોર્ડિંગ્સ કે બોર્ડ મારેલા નથી કે અહીંયા આ પુલ જર્જરિત છે, જેને હિસાબે હેવી વાહનોને અવર જવર કરવાની મનાઈ છે, જેથી હજી જાહેરનામું ચોપડા ઉપર જ છે, કોઈ જાતનું કોઈ અહીંયા અમલીકરણ થયું નથી। હેવી વાહનો છે એ કાયમી અવર જવર કરે જ છે। જે રીતે છે ક્યાંક ને ક્યાંક છે તે સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે હજુ પણ છે આ પુલ પરથી છે તે ભારે વાહનો પસાર થઈ રહ્યા છે ને લોકોના જીવ છે તે ક્યાંક ને ક્યાંક જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા જેવી ઘટનાનું છે તે ક્યાંક ને ક્યાંક પુનરાવર્તન ન થાય તેને લઈને પણ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક તકેદારી રાખવી જોઈએ તેવું પણ હાલ તો સ્પષ્ટ લાગી રહ્યું છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।